અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. મુંબઈ મનપાની ચૂંટણી માટે મતદાન ચાલુ થઈ ગયું છે અને ભારતની સૌથી અમીર મનપાની સત્તા મેળવવાનો આ જંગ છે. મુંબઈમાં 1.3 કરોડ મતદાતા કરશે મતાધિકારનો ઉપયોગ. મરાઠી ઓળખને પોતાને નામ કરવા ઠાકરે વિરુદ્ધ મહાયુતિનો જંગ. ઠાકરે પરિવાર માટે આ ચૂંટણી અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર પણ માનવામાં આવી રહ્યો છે. 879 મહિલાઓ અને 821 પુરુષો સહિત 1700 ઉમેદવારો ચૂંટણીના મેદાને છે. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે 25,000થી વધારે પોલીસ કર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. તો મુંબઈમાં 10 વધારાના પોલીસ કમિશનર, 33 ડીસીપી અને 84 એસીપી તૈનાત કરવામાં આવ્યા છે. અહીંયા અમે છીએ હાલ ઘાટકોપર પંતનગરમાં અને પંતનગરના મતદારો તૈયાર છે અને મતદારોએ વોટિંગ કર્યું પણ છે. એમના જે વોટિંગ છે, વોટિંગ પાછળ કયા કયા કારણો જવાબદાર છે, કયા કયા રીઝન્સ છે કે જેના કારણે એમને વોટિંગ કર્યું છે. સૌથી પહેલાં તો આપને પગમાં ફ્રેક્ચર છે, તેમ છતાંય તમે સવારે પહેલાં વોટિંગ તમારો રાઈટ છે એનો ઉપયોગ કર્યો છે. શેના માટે ને શું બેટર મુંબઈ તમે જોઈ રહ્યા છો? અમને એમ છે કે અમે જે વોટ કર્યો છે પણ જે પણ ચૂંટાઈને આવે એ અમારા મુંબઈને સ્વચ્છ અને સુંદર રાખે એના માટે. અચ્છા, તમારા મતે તમને શું લાગે છે, કયા પોઈન્ટ્સ છે જે તમે ઈચ્છો છો કે મુંબઈ માટે થવું જોઈએ? मतलब मुझे चाहिए कि मेरा बच्चा 3 साल का है, वो आगे जाके जब बड़ा होए तब उसको एक ऐसा इन्वायरमेंट मिले कि वो हैप्पीली किधर भी बिना डरे मैं उसको भेज सकूं. बस मेरा वही इच्छा है. તમારું શું માનવું છે, કયા પ્રકારનું આપણે જોઈ રહ્યા છે કે મુંબઈની અંદર કે તમે વોટ કર્યો છે કે શેના માટે કર્યો? ચૂંટણી મહાનગરપાલિકાની છે એટલે મુદ્દાઓ પણ સ્થાનિક છે. ખાડા વગરના રસ્તા, સ્વચ્છ રસ્તા, ટ્રાફિકલેસ મુંબઈ, મોકળા ઓપન ગ્રાઉન્ડ્સ હોય, સ્વચ્છ પાણી હોય, સેનિટેશન હોય, આ મુદ્દા પર અમે વોટ કરી રહ્યા છે. તો બીજા પણ લોકો છે, તમે શું કહેવા માંગો છો, કયા પ્રકારે કયા કયા મુદ્દાઓના આધારે મતદાન કરી રહ્યા છો? પહેલાં તો આપણો હક છે એટલે બધાએ મતદાન તો કરવું જ જોઈએ. અને બીજું કે સ્વચ્છ મુંબઈ અને ઘાટકોપરમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ સોલ્વ કરો એ અમારો અનુરોધ છે. બીજા પણ કેટલાક છો, તમે શું કહેવા માંગો છો? પ્લસ આખા ઘાટકોપરમાં અમારા એરિયામાં ક્યાંય ડસ્ટબિન નથી, એટલે કચરો બધા ગમે ત્યાં નાખે. ઓબ્વિયસલી સ્વચ્છતા રહેવાની જ નથી, તો એને માટે જગા જગા પર ડસ્ટબિન પહેલાં મૂકો જેથી પબ્લિકને ખબર પડે કે કચરો એમાં નાખવો જોઈએ. જે પણ લોકો અહીંયા પ્રચાર માટે આવ્યા છે એમને પણ તમે તમારી કીધેલું જ છે, બધાને કીધેલું છે, પણ હવે અમલમાં મૂકે એ જોવાનું છે. અમે ઘણી બધી સમસ્યાઓ કીધી છે, અમારી દરેક સમસ્યાઓ કોઈ પણ જીતે કોઈ પણ ચીટાય પણ એ અમારી દરેક સમસ્યાઓને સોલ્વ કરે એવું અમે ઈચ્છી રહ્યા છીએ. અચ્છા, તમારું શું માનવું છે, કયા બાબત કયા મુદ્દાઓ છે જેના આધારે તમે વોટ કરશો? સૌથી મોટું કે સિનિયર સિટીઝનોને જે ફૂટપાથ માટે તકલીફ પડે છે, જે એની સોલ્યુશન લઈ આવશે. સિનિયર સિટીઝન ફ્રીલી ચાલી શકે, દેરાસર જઈ શકે, મંદિર જઈ શકે, માર્કેટમાં જઈ શકે, પોતાનું નોર્મલ કામ જે દવા લેવા કે ક્યાંય નીચે ઉતર્યા હોય તો પોતાનું કરી શકે એટલી એમને જગ્યા મળે, ફૂટપાથ ક્લિયર મળે, રસ્તા સારા હોય તો એ પોતાને એકદમ બી ફ્રેન્કલી એકદમ બધે જઈ શકે છે ને કોઈ એમને ડર ન લાગવો જોઈએ. તો આપ જુઓ કે જે મતદાન છે, મતદાનમાં કેટલાક યંગસ્ટર્સ પણ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કયા મુદ્દાઓ છે કે જેના આધારે તમે એવું ઈચ્છો છો કે જે ઉમેદવાર જે ચૂંટાઈને આવે એ ઘાટકોપર પંતનગર માટે કે મુંબઈ માટે સારું કરે? સૌથી પહેલાં તો ટ્રાફિક ઓછો થઈ જાય, સો દેટ ઇઝ મેઇન ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ ઘાટકોપર લોકેલિટી. સો વી વિશ દેટ ઇઝ ધ ફર્સ્ટ પ્રેફરેબલ પોઈન્ટ ટુ બી નોટેડ. ટ્રાન્સપોર્ટેશનથી તમે મતલબ ખુશ છો કે હજુ એમાં સુધાર થવો જેવું લાગે છે? યા રિક્ષા તો એકદમ ખાલી જાય છે તો પણ રિક્ષા તો હા પાડતા જ નથી. રિક્ષાનો તો બહુ જ મોટો પ્રોબ્લેમ છે, ડ્રોબેક. લેટ ઇવનિંગ્સ નીકળીએ તો રિક્ષા મળતી જ નથી. સો વી વોન્ટ દેટ ટુ બી વર્કડ ઓન. And we are happy with the roads which they have, constructed, the coastal roads, the Samruddhi Marg roads, East Freeway, everything is... Safety wise તમને કેવું લાગે છે? Safety wise we are happy, yeah. That is not an issue, but the traffic and the transportation, we lag into that. So that is more, we need the person who has been elected has to work more on this point. તો આપ જોઈ શકો છો કે જે ગુજરાતી જે મુંબઈમાં વસે છે ત્યારે એમની જે માંગણીઓ છે જે ઉમેદવાર ચૂંટાઈને આવે એના માટે એ છે કે સ્વચ્છ પાણી મળે, સ્વચ્છ રોડ મળે, ફૂટપાથ મળે અને સાથે જ સાથે ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાફિકની જે સમસ્યા છે એનાથી લોકોને મુક્તિ મળે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 મુંબઈ.
વિસ્તારો એવા છે મુંબઈના કે જ્યાં પ્રાથમિક સુવિધા હોવી જોઈએ, જેમ કે ડસ્ટબિન, તેવી પણ વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ નથી. તેથી લોકો એ જ બધી નાની મોટી બાબતોને ધ્યાનમાં રાખીને આજે મતદાન કરી રહ્યા છે. 227 બેઠકોની આ જંગ કે જ્યાં 114 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. મુંબઈના મેયરને ચૂંટવા અને બહુમતી સાબિત કરવા 114 બેઠકોની જરૂર છે. ત્યારે કુલ 1700 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. બીએમસીની જો ખાસ વાત કરીએ એટલે કે 879 મહિલાઓ અને 821 પુરુષો સહિત તમામ ઉમેદવારો મેદાને છે. બીએમસીમાં 1.3 કરોડ મતદાતા છે, એટલે કે બીએમસી તેની આ ચૂંટણી ખૂબ જ મહત્વની સાબિત થઈ રહી છે. 114 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.